વેલકમ ટુ ડાબલા વિલેજ રસોઈ. તો આજે અમે બનાવવાના છીએ મેથી અને બાજરીના લોટના વડા. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, બાજરીના વડા બનાવવા માટે જો પહેલા બાજરીનો લોટ, ચણાનો લોટ, મેથી, કોથમીર, લીલા મરચાં અને લસણની જરૂર પડશે. તો તમે અમારા બ્લોગમાં બના રહો. અમે કેવી રીતના બનાવીએ ને અમને જોઈને બનાવો તમે ઘેર. તો જો મિત્રો, આપણે લસણ અને લીલા મરચાંનો પેસ્ટ બનાવી દઈએ. મિત્રો, આપણે બાજરીનો લોટ ડીશમાં કાઢી દઈએ. તો જો ચણાનો લોટ, મિત્રો હવે આપણે મસાલા એડ કરી દઈએ. એના પહેલા જો ધોણા જીરું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, ધોણા જીરું પાવડર અને ગરમ મસાલો. અને મરચું, લીલું મરચું અને લસણનું પેસ્ટ. કાપેલી મેથી અને કોથમીર. તો જો ગાઈઝ આપણે મિક્સ કરીએ. અને એના પાસે થોડું પાણી વેરીને આપણે લોટ તૈયાર કરી દઈશું. તો જો મિત્રો, આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો. અને પેલા બાદ ઘી ગરમ કરવા મૂકી દીધું. જો ગાઈઝ આપણે વડો બનાવવાની શરૂઆત કરી દીધી. પછી આપણે બધો બનાવીને પછી તળી દઈએ તેલમાં, ઘીમાં. તો જો મિત્રો, આપણે તળવાની તૈયારી ચાલુ કરી દઈએ, મતલબ શરૂઆત. તો જો મિત્રો, આપણો વડો તૈયાર થઈ ગયો. તો જો મિત્રો, આપણા વડા તૈયાર થઈ ગયા. તો હવે ટેસ્ટ કરીને કહીએ ક્યાં બને. જો મિત્રો, ક્રિસ્પી બને. તો હવે ટેસ્ટ કરીને કહીએ કેવા બને.
તો મિત્રો જબરજસ્ત બનાવ્યો અને તમને આ વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.